જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું છું શોભના જોશી. મિત્રો, પાછળ મને એવું એક મારા યાદ આવ્યું, મને મારા દેશનું, મારા વાગડનું મને યાદ આવી ગયું, અને મારા મહાદેવનું મને બહુ યાદ આવે છે. કેમ કે ત્યાં મારા મધર ઇનલો, મધર ફાધર ઇનલો બધાય પૂજા કરતા, ત્યાં પૂજા કરતા. અને એ મારા ફાધર ઇનલોની તો ત્યાં જ્યાં ઓફ થઈ ગયા તો એ બોલતા ગયા હતા કે વિધિ બી ત્યાં મારી પાતાળેશ્વર મહાદેવને કર્યું. અને મારા પાતાળેશ્વર મહાદેવ મને બહુ યાદ આવે છે. કેમ કે મેં મારા મધર ઇનલો, ફાધર ઇનલો સાથે અમે દર્શન કરવા રોજ સોમવાર થાય ત્યારે અમે એમ થાય કે અમારા દેશમાં કોઈ જોવાલાયક એવા સ્થળ હોય ને મિત્રો, કે મંદિર જ જોવાલાયક હોય. કેમ કે ગામડામાં તો મંદિર જ જોવાલાયક સ્થળ હોય. તો મારા સસરાને ત્યાં અમે મહાદેવના મંદિરે જતા, પાતાળેશ્વર મહાદેવ. આજ મને યાદ આવે છે કેમ કે પાંડવોએ ત્યાં પૂજા કરેલી છે મિત્રો. અને એ નદી છે ત્યાં, મોટી નદી, વરસાદ ચોમાસાના દિવસે તો મોટી નદી છે, એ પાર કરીને અમે પાતાળેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા જઈએ છીએ. અને જ્યારે કેમ કે ધરતીકંપ થયો ને મિત્રો, ત્યારે એ મંદિર પડી ગયેલું હતું. ને એ મંદિર પડી ગયેલું હતું પણ શિવલિંગને કાંઈ નહોતું થયું હો મિત્રો, કાંઈ નહીં. બસ શિવલિંગ એમને સ્વયંભૂ શિવલિંગ છે. અને જ્યારે એક ઈશ્વર નામનો એક સાધુ બાવા હતા, એ પૂજા કરતા હતા, અને જીવિત સમાધિ લીધી, એમને જીવિત સમાધિ લીધી છે. એની પાછળ શિવલિંગની બાજુમાં જ છે. અને અડધું પાતાળમાં છે શિવલિંગ, અને અડધું બહાર છે, એટલે એને પાતાળેશ્વર મહાદેવ કહે છે મિત્રો. અને એ પાતાળેશ્વર મહાદેવનું તો તમે કચ્છ વાગડમાં જાઓ ને તો દર્શન કરવા જેવા છે, અને કરજો. અને હવે તો અત્યારે મોટું સરસ મંદિર થઈ ગયું છે. એની અંદર અંબેમાં, કૃષ્ણ ભગવાન, હનુમાનજી, રામ, લક્ષ્મણ, બધું મંદિરની અંદર મોટા મંદિર થઈ ગયા છે, અને બધી સ્થાપના પણ કરી છે. અને પાતાળેશ્વર મહાદેવના દર્શન એકદમ અમારું પ્રખ્યાત મંદિર છે મિત્રો. અને મારા ગામડામાં જાજો, અને ક્યારે એ બાજુ નીકળો કચ્છ વાગડમાં તો પાતાળેશ્વર મહાદેવના, ઐશ્વર્ય મહાદેવના દર્શન કરજો, અને મહાદેવના દર્શનનો લાભ લેજો. અને શ્રાવણ મહિનો છે એટલે મને કહેવાની હોશ થાય છે મારા મહાદેવના મંદિરની. કેમ કે હું નાના મોટા અમે ત્યાં થયેલા છે, અને અમે મધર ઇન લો, ફાધર ઇન લો સાથે અમે દર્શન કરવા ગયેલા છે મિત્રો. જો મારો વિડીયો સારો લાગ્યો હોય પાતાળેશ્વર મહાદેવનો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સ્વતંત્ર દિવસની ખૂબ શુભકામના છે મિત્રો. ભારત માતાની જય, અને ભારત માતાનો ઝંડો લહેરાવજો. અને જય મા ભારત માતા બધાની રક્ષા કરે. આપણા દેશના સૈનિકોની તો ખૂબ રક્ષા કરે છે, ને આપણી એ લોકો રક્ષા કરે છે મિત્રો. ત્યારે આપણે શાંતિનું જીવન જીવી શકીએ છીએ મિત્રો. જો આપણે સ્વતંત્ર દિવસની શુભકામના છે. અને જો આપણે જીવંતિકામાંનો આજ શુક્રવાર છે, તો મારા બાળકો, બધા નાના બાળકોની જીવંતિકામાં રક્ષા કરે. મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય અંબે માં.